ધાત્રવડી પુલ પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પુલ પરથી ખાબકતા ભીષણ આગ, ચાલક જીવતો દાઝી જતા કરુણ મોત. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ધાત્રવડી પુલ પર વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પુલ પરથી એક ટ્રક અચાનક નીચે ખાબકતા તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે ટ્રક ચાલક બહાર નીકળી શક્યો નહોતો અને જીવતો જ દાઝી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ 112 ઇમરજન્સી સેવા, રાજુલા પોલીસ તથા રાજુલા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ટ્રકમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ સતત 2 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવ્યો હતો. લાંબા પ્રયાસો બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતક ટ્રક ચાલકની ઓળખ અજયભાઈ નાગભાઈ ભાલિયા તરીકે થઈ છે. આગની તીવ્રતા એટલી વધુ હતી કે ચાલકનું શરીર સંપૂર્ણપણે દાઝી ગયું હતું અને માત્ર અવશેષો જ મળી આવ્યા હતા. મૃતદેહના અવશેષોને કાયદેસરની કાર્યવાહી માટે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હાલ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ટ્રકનું સંતુલન બગડવાથી અકસ્માત સર્જાયો કે પછી કોઈ યાંત્રિક ખામી અથવા અન્ય કારણ જવાબદાર છે તે અંગે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકને સ્તબ્ધ કરી દીધો છે. રાજુલા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે તથા ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, અવાજ ન્યૂઝ, અમરેલી.